નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરાના પૂરની સ્થિતિ વચ્ચે એક અદ્ભુત અને ચમત્કારિક ઘટના સામે આવી છે. વિશ્વામિત્રી નદીના ધસમસતા પાણી અને ખૂંખાર મગરો વચ્ચે કલાકો સુધી ફસાયેલી એક ભેંસને ફાયર બ્રિગેડ અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅરે દિલધડક ઓપરેશન પાર પાડીને જીવતી બહાર કાઢી છે. વડોદરા નજીક આવેલા આસોજ ગામ પાસે વિશ્વામિત્રી નદીના પૂરના પાણીમાં એક ભેંસ તણાઈને ઘનઘોર ઝાડીઓ વચ્ચે ફસાઈ ગઈ હતી. જ્યાં આસપાસ ખૂંખાર મગરો ભ્રમણ કરી રહ્યા હતા, ત્યાં કલાકો સુધી ફસાયેલી ભેંસ પર મગરો હુમલો કરે તે પહેલા જ ફાયર બ્રિગેડ અને વાઇલ્ડ લાઇફ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર હેમંત વઢવાણા અને ફાયર બ્રિગેડના જવાનોએ ભારે હિંમત દાખવીને જીવના જોખમે દિલધડક રેસ્ક્યુ હાથ ધર્યું હતું. આજ રોજ અમે લોકોએ એક બફેલો એટલે કહેવાય ભેંસનું એક રેસ્ક્યુ કર્યું છે. છેલ્લા 2 દિવસથી એ ભેંસ પૂરનું પાણી જે છે વિશ્વામિત્રી નદી જ્યાં લાગે છે, આસોજ ગામ વડોદરાથી 10 કિલોમીટરના રેડિયેશનમાં એક ગામ છે આસોજ ગામ. એ ગામમાં અમે લોકો ગયા અને એ ગામમાંથી એકચ્યુઅલી એક બેનનો ફોન આવ્યો હતો જે ભેંસના માલિક હતા. એક બેન હતા, બેનનો ફોન આવ્યો હતો કે અમારી ભેંસ છેલ્લા 2 દિવસથી છે ને પાણીની અંદર ફસાઈ ગઈ છે, તો અમે શું કરીએ? કેમ કે એ લોકોએ ફાયર બ્રિગેડને ફોન કર્યો તો ફાયર બ્રિગેડ બી બીજે કશે બિઝી હતી. તો છેલ્લે અમને ફોન કર્યો અને અમારા વોલેન્ટિયર્સે ઘટના સ્થળ પર જઈને પહોંચીને જોયું તો ભેંસ બહુ જ અંદર અને ઝાડી જંગલમાં હતી. પોસિબલ નહોતું અમારાથી જવાય એવું, એટલે અમે લોકો ફાયર બ્રિગેડની મદદ લીધી. ફાયર બ્રિગેડ આવ્યું. ફાયર બ્રિગેડે કીધું કે અમે તમને ત્યાં અંદર લઈ જઈ શકીએ છીએ. તો અમારા જે છે સંજયભાઈ રાજપૂત કરીને જે વોલેન્ટિયર છે એ અંદર ગયા. અંદર જઈને જોયું તો ભેંસ જીવતી હતી. કારણ કે બધા એવું કહેતા હતા કે ભેંસ મરી ગઈ છે, પણ નસીબે ભેંસ જીવતી હતી. એટલે અમે લોકોએ ભેંસને કાઢી અને ફાયર બ્રિગેડના બોટમાં જ દ્વારા અમે લોકોએ અંદર જઈને એને બાંધીને બહાર કાઢ્યા પછી એને સહી સલામત રીતે એના માલિક સુધી એ ભેંસને પહોંચાડી દીધી હતી. અને આ કામ કરીને અમને લોકો કેટલા 6 થી 7 કલાક, કારણ કે સવારના 2 વાગ્યાથી રાતના 6:30-7 વાગ્યા સુધી અમે લોકો એ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડે હતા અને રેસ્ક્યુ ઓપરેશન સક્સેસફુલ થયું છે. તો અમને એ વસ્તુની બહુ જ ખુશી છે. મગરોની હાજરી વચ્ચે ચાલેલા આ ઓપરેશનના અંતે ભેંસને સલામત રીતે જીવતી બહાર કાઢવામાં આવી હતી. મોતના મુખમાંથી ભેંસ ચમત્કારિક રીતે બચી જતા ગ્રામજનો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને ભેંસના માલિકે ટીમનો આભાર માન્યો હતો. 11 વાગ્યાની ગતિ રહે તો 5 વાગ્યા લગી રહેલી ભેંસ પાણીમાં. તમને જાણ કઈ રીતના થઈ કે ભેંસ પાણીમાં છે? અહીંથી અમે છોડ્યું તો ત્યાં આગળ અંદર પાણીની અંદર ગતિ રહી, ત્યાં જોયું તો 3 મગરની વચ્ચે જ ભેંસ હતી. બચાવ કામગીરીની અંદર તમને કઈ રીતે કોને મદદ કરી છે? બચાવ કામ માટે વન વિભાગના આપણે બાબુભાઈ ખરા ને, એમને ફોન કર્યો તો બાબુભાઈ 15 થી 20 મિનિટે મદદ કરવા આવી ગયેલા હતા. ત્યારબાદ અંદર પછી બાબુભાઈ કઈ રીતના ભેંસને બહાર કાઢી? બાબુભાઈ પર ડાયરેક્ટ ફાયર બ્રિગેડને ફોન કર્યો અને એ ફાયર બ્રિગેડ વાળા અડધા કલાકની અંદર અહીંયા આગળ પોતાની ટીમ લઈને આવી ગયેલા. ઓકે, ભેંસ કાઢવાની અંદર જહેમતની અંદર કેટલી મુશ્કેલી પડી? એ ફાયર બ્રિગેડ અને બાબુભાઈ અહીંથી નાવડી લઈને ગયા ત્યારે જીવ જોખમે નાખીને 3 મગરની વચ્ચેથી સહી સલામત ભેંસ બહાર કાઢી નાખી હતી. તમને આશા હતી ખરી કે ભેંસ જીવતી બહાર નીકળશે એવી? અમને તો આશા નથી કે ભેંસ જીવતી નીકળશે એમ. તો શું તમે આભાર કઈ રીતના વ્યક્ત કરશો? અમે આભાર એવું કરીએ છીએ કે બાબુભાઈ અને ફાયર બ્રિગેડ વાળાને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારી ભેંસ જીવતી નીકળી ગઈ. તમને મતલબ આશા હતી જ નહીં કે ભેંસ બહાર નીકળશે જીવતી એમ? ના, અમને આશા નથી, કારણ કે 3 મગરો અંદરથી ભેંસ બહાર ના નીકળે એવું. અત્રે ઉલ્લેખનીય છે કે મગરોના ગઢ ગણાતી વિશ્વામિત્રી નદીમાંથી ભેંસનું જીવતું બહાર આવવું એ ખરેખર એક ચમત્કાર સમાન છે, જેમાં રેસ્ક્યુ ટીમની હિંમતને ગ્રામજનો બિરદાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.